તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઈએ. રમેશજી ઉઠતા ઉઠતા કહ્યું, ભીખા ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા. સાચે જ શું એ તમારો મત છે? મસ્કરી તો નથી ને પ્રોફેસર? ના ના કહીને રમેશજી ફરી પાછા ખુરશી પર બેઠા. હું કટાક્ષ નથી કરતો, મારો સાચો મત કહું છું. એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે. એ ન માને તો તમારે એને ચોટલે ઝાલીને, હું તો એટલે સુધી કહું છું કે મુંબઈના 4 ગુંડાઓ તેડાવીને પણ એને લઈ જવી જોઈએ. શાબાશ બળદેવભાઈ. ભીખા ડોસાના બંને ગાલ ઉપર કોઈ જોબનવંતી સ્ત્રીના જેવી ચૂમકીઓ ઉપડી. આજ સુધી હું એકલો પડી ગયો હતો, કોઈ મારું નહોતું રહ્યું. જેઓને મેં મરતા બચાવ્યા છે, લાગવગ લગાડી, જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે, તેઓ પણ આજ મને મારી પુત્રવધુ પાછી મેળવવા આપવાની મદદ દેવાને બદલે ઉલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે. મને પોતાને આંગણે ઊભવા નથી દેતા. હું એકલે હાથે માંથી રહ્યો છું. મને કોઈનો ડર નથી. મેં 56 વર્ષ પાણીમાં નથી કાઢ્યા. મેં પાકી 30 સાલ સુધી મુશ્કેલી વેઠી છે. હું બધા દાવ રમી જાણું છું. પણ મને ખરેખર રમેશભાઈ તમારી જ બીક હતી. તમે શહેરના જુવાનોને મારી સામે ઊભા કરો તો એ યુવાનો મને ફાડી ખાય એવો મારા દિલમાં ફડકો હતો. પણ જો તમે મારા પગલામાં સંમત હોવ તો હું એકલો બીજા સૌને પૂરા પાડી દઈશ. શારદાને હું મારો હાથ બતાવીશ. મારા દીકરાનો ભાવ એ કેમ બગાડી શકે તે હું જોઈ લઈશ. ભીખા ડોસાએ જોઈ લઈશ શબ્દના ઉચ્ચારની સાથોસાથ પોતાના સરબતી મલમલ પહેરણની પાયો ચડાવી. પણ સાચા વીર રસની સાથે કરુણ રસ તો જોડાયેલો જ હોવાથી મારા દીકરાનો ભાવ એ શબ્દની અસર રૂપે ડોસાની આંખમાંથી પાણી પણ દેખાઈ ગયું. રમેશજી કહે છે કે હું તમારા શારદાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું. વ્યભિચાર તોડવાની વાત હોય તો વ્યાજબી હતું. આપણામાં છૂટાછેડા કાયદો હોત તો પણ માર્ગ થઈ શકત. પણ એવા કોઈ કાયદાની ગેરહાજરીમાં પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો સ્વેચ્છાચાર કેમ થઈ શકે? એના બાપના ઘરમાં દીકરી વધીને તાળ થઈ ગઈ હતી. બંસીલાલ એને ક્યાં સંતાડત? હાઈસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઈક વગોણું થયું અને એને ઉઠાડી લીધી. ઘરમાં આખો દાડો ઢોલક ઉપાડીને બેસતી અને ગાતી. કોઈ શારદાનું કાળું ઝાલવા તૈયાર નહોતું. એવામાં મારા કનુની વહુ સ્ટવથી ડાજી મૂઈ અને શ્રીફળની તો અમારે 13મા દિવસે જ પડાપડી બોલી. પણ શારદાના બાપા સાથેની મારી જૂની દોસ્તી હું નહોતો ભૂલ્યો. એને વ્યભિચારનો તાર કર્યો ને તરત જ ચોહલા થયા. પછી મારા કનુ વિશે આઘાપાછી વાતો સાંભળીને શારદા રડી હશે એટલે મારા તેડાવે વગર પણ એના મા બાપ એને લઈને મારે ઘેર આવી અને 8-10 દિવસ રોકાય છે. હું તો અનુભવી ખરો ને રમેશભાઈ. અહીં ભીખા ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું. એટલે મેં એક લોકેટ, 2 એરિંગ અને એક રોલ્ડ ગોલ્ડનું કાંટા ઘડિયાળ લાવીને મારા કનુને આપ્યો. ધક્કો મારીને એ શરમાનને બાજુના ઓરડામાં આ બધી ભેટો દેવા શારદા પાસે મોકલ્યો. શારદાને એ બધા શણગાર પહેરાવી અને મેં ફોટા સુદ્ધા પણ લેવરાવ્યા. ઓહો હો, આટલી હદ સુધી પુત્રના લગ્નનું આવું સ્વપ્ન પોષનાર ડોસા પ્રતિ રમેશભાઈને માન ઉપજ્યું. ત્યારે તો તમે નાતમાં સુધારાના છુપા આદ્ય પ્રેરક ગણાવ ભાઈ. પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાનને માટે સાદે પૂછ્યું કે કેમ શારદાને મારું ગરીબ ઘર ગમશે કે? ત્યારે વેવાણ બોલેલા પણ ખરા કે કેમ ન ગમે, આવી રાત સાહેબી બીજે ક્યાં મળવાની હતી? શારદા જો મૂર્ખી હોય તો જ મન સાંકળે. મેં કહ્યું કે વેવાણ, શારદાને મોએ હેતનો હાથ ફેરવનાર કનુની બા જો આજ જીવતી હોત ને તો હું સ્વર્ગનું સુખ પામત. પણ એ ખોટ હું ક્યાંથી પૂરું કરું? આ સાંભળીને તો શારદાની આંખો પણ પલળેલી હતી એમ મને અમારી ઘાટણે પાછળથી કહેલું. હું તો આ સાંભળીને વધુ ડઢ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે એને તો ચોટલે ઝાલીને હજુ સાંભળી લ્યો. આમ દીકરીનું દિલ ઠારીને બધા પાછા ગયા. પાછળથી મેં મારા કનુને શારદા પર કાગળ લખતો કર્યો. અંદર ટાંકવા હું એને સારી સારી કવિતાઓ પણ શોધી આપતો, ચિત્રો બતાવતો. ઘણીવાર કનુના કાગળો હું ટપાલમાં નાખવા પહેલાં ફોડીને
અહીં ડોસાને એની વ્યવહાર બુદ્ધિએ બ્રેક મારી ને એને વાત કાપી નાખી. હા, મતલબમાં બન્યું એવું કે લગ્નના દિવસે આવી પહોંચ્યો અને અમે સૌ જાન લઈને જ્યારે છેક રવાના થયા ત્યારે એ છોકરીએ અવળચંડાઈ માંડી. ઓરડીમાં પુરાઈને રમવાનું શરૂ કર્યું, રમત રમવાનું શરૂ કર્યું, રડવાનું શરૂ કર્યું. એની માએ પંપાડીને પૂછેલું કે શું છે કનુલાલ, નથી ગમતા? ઘર નથી ગમતું? શી બાબતનો તને અસંતોષ છે તે કહે. એ ઢોંગીલીએ માના ખોળામાં માથું દાટીને એટલું જ કહેલું કે મને કારણ બારણની કાંઈ ખબર નથી પડતી, પણ મારે નથી પરણવું, ત્યાંય નથી પરણવું અને ક્યાંય નથી પરણવું. ઓહો, કારણની ખબર નથી એમ કહ્યું? રમેશભાઈ માનવ સ્વભાવનો તલ સ્પર્શ કરેલો ખરો ને, એટલે એને પકડી પાડ્યું. સમજી શકાય છે કે સૂકો કોઈ પ્રેમ ભીખા ડોસાએ આગળ ચલાવ્યો. એ તો જાણે એના પાપ જાણે, પણ આવા ધમરોળ માંડ્યા અને એની મા પોપલા વેડા કરતી રહી. ત્યારે પછી એનો બાપ આવ્યો, સારી પેઠે કેળવાયેલો ને સંસ્કારી બાપ. થોડી વાર તો સાંભળી રહ્યો. ડાજ તો કાન ઝાલીને 2 તમાચા ખેંચી કાઢવાની ચડી હતી, પણ દીકરીની મનપસંદગીની ઉપરવટ એને જવું નહોતું. એને કડક અવાજે કહી નાખ્યું કે શારદાને કહો કે આ ઘોલકીની રમત નથી, આ તો લગ્ન છે. 24 કલાકની મહેતલ આપું છું. પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે. બરાબર છે ને? રમેશભાઈ ગળું ફૂલાવીને સંતોષ બતાવ્યો. ચમત્કાર વિના નમસ્કાર નહીં. સીધો દોર થઈ ગઈ, નેતર જેવી સીધી થઈ ગઈ. બધા ફંદ મૂકી દીધા અને 24 કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે શારદા ટાઢી પડી ગઈ છે અને હા પાડે છે. એ રીતે ચોખ્ખી સ્વેચ્છાથી લગ્ન કર્યા, છતાં એ છોકરીએ વાત કાપી નાખી. થોડા દિવસ તો અમારે ત્યાં માંડ કાઢ્યા. ઉતાવળી થઈ, ઘર આખું ચકડોળે ચડાવ્યું. કનુને તો ખાજ ઉપર લાગેલી સિંહણની માફક પાસે સવવા ન દે. શું કહું, મારા 30 વર્ષના પુત્રને એ છોકરીએ તમાચો ખેંચી કાઢ્યો. અંદરથી સાંકળ બીડીને બેસી ગઈ. 3 દિવસ કાધું પીધું નહીં અને મેં એના બાપને તાર કર્યો. એ તેડી ગયો. ત્યારથી આજ 12 મહિના થયા નથી આવતી. મા બાપ કહે છે કે જબરજસ્તી લઈ જવી હોય તો લઈ જાઓ, તમારું માણસ છે. શારદા પોતે શું કહે છે? કાંઈ નહીં, બસ નથી આવવું. મેં કહ્યું દાવો માંડીશ. એ કહે ફાંસીએ કેમ નથી ચડાવતા? અહીં બસ નગારા વગાડે છે, ટોળા ભેળા કરે છે, જગબત્રીસીએ ચડી છે, તોય નફ્ફટ થઈને ફરે છે અને હરે છે. મેળાવડાઓમાં ને ઉત્સવોમાં ફરે છે, ગરબે રમે છે, લોકો મોઢે ચડીને ફિટકારે છે, તોય નખરોળની નખરોળ. હું 3 વાર તો કનુને તેડીને અહીં આવી ગયો. 3માંથી 1 વાર માંડ કનુને એને મળવાનું ન થયું. મેં કનુને ગોખાવી રાખેલું કે પ્રથમ મીઠાશથી વશ કરવા મહેનત લેજે, પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખ દેખાડજે. બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો. રમણે ઘણું પૂછ્યું કે હું તને કેમ નથી ગમતો. મારા મતે સી ખોટ દીઠી છે? આપણે નવી મોટર લીધી છે, બાપા નવો બંગલો લેવાના છે, પણ આખરે એ વંઠેલીને શાન ન આવી. છેવટે જ્યારે કનુએ કહ્યું કે હું તો મને લાગે છે કે તારે અહીં કાંઈ બીજું પાત્ર છે ખરું ને, એટલે સાંઢ જેવી એ છોકરીએ મારા કનુને બીજી લપડાક લગાવી દીધી. રાતી આંખ દેખાડતા મારા કનુને ન આવડ્યું. માફ કરજો, પણ કનુલાલમાં કાંઈક કહેવાપણું તો નથી ને? રહો, બતાવું તમને કનુને. બેટા કનુ, અહીં આવ. જો અંદરથી કોમળ કંઠનો અવાજ આવ્યો જી. જુવાન દાખલ થયો. એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉંમરમાંથી 5 વર્ષના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી. એ માંડ 25નો લાગતો હતો. બિલોરી કાચના બનાવેલું જાણે એનું બદન હોય એમ અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી તો એની 2 આંખો હતી. આ મારો કનુ. આ રમેશભાઈ આબા બની ગયા. આ પુરુષ એને પસંદ નથી પડતો? આટલી હદ સુધીની નફટાઈ? હું કહું છું કે હું એને ચોટલે ઝાલીને ઉઠાવી જાઉં એમ કહી રમેશભાઈ ઉઠ્યા. જોયું કનુ, રમેશભાઈ જેવા પ્રોફેસર આપણને ન્યાય કર્યો છે. ચોટલે ઝાલીને એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે. હવે મને છાતી આવી ગઈ. હવે તો મૂંઝાઈશ નહીં. હું લાખોના આંધણ મૂકીશ. દુનિયાને દેખાડી દઈશ કે કુળવાન માણસ પોતાની આબરૂ સારું શું કરી જાણે છે.
કુલીન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરુ પર્વતથી પણ મોટો હતો. સદાય કર્મણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલીનના ખાતર જ પિતાનું જીવતર હતું. આબરૂની વેદી ઉપર આત્મસમર્પણ કરનાર બાપને કનુ દેવ સમ ગણતો. એ માનતો કે પોતે શારદા અને આખો સમાજ બાપુના કુળની આબરૂ આબાદ રાખવાનો પ્રયત્ન કરે છે. એને પિતાના વાતના વિરામ ચિહ્નો તરીકે હંમેશની માફક ઉમેર્યું કે જી હા. ભીખા ડોસા શારદાને ચોટલે ઝાલીને ઉઠાવી જવાની વેતરણ ઉતારતા ઉતારતા બોલ્યા, હું આખી જિંદગી ગોઠવી રહ્યો છું અને આખી જિંદગીમાં આવી બાજી ગોઠવી નહીં હોય એવી ગોઠવીશ. એના મુખ્ય પાત્ર તરીકે તારું જ સ્થાન રહેશે કનુ. ત્યારે શારદાને છેલ્લી વાર એક મેળાપના બહાને તારા તરફથી એને ચાહે એની સાથે જીવન ગાળવાની ફારગતી આપવાની નિમિત્તે એને તારે તેડાવવાની છે. કાગળનો મુસદ્દો હું ઘડી દઈશ. એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ. હું એક મોટરને 4 માણસોનો જોગ કરી રાખું છું. જે આ કનુના રાતા હોઠોથી સનાતન વિરામ ચિહ્ન સર્યું. પોતાના ઓરડામાં જઈ કનુ એક ખુરશી પર ઉપર ઢગલો થઈ પડ્યો અને એના કાનમાં પેલા શબ્દો ગાંજતા હતા, ચોટલે ઝાલીને. એ શબ્દો નવા હતા, કદી નહીં સાંભળે એની આંખો મળી. એને સ્વપ્ન દીઠું શારદાને ચોટલે ઝાલીને ખસેડી જતો. રમેશભાઈ દીઠો એ ઉઠ્યો, મોઢું ધોયું, લખવા બેઠો. આ પહેલી જ વાર એને પોતાની પ્રેરણાથી કાગળ લખ્યો. મુક્ત અરીસામાં બહુ જોયું કે તને કંટાળો આવે એવું મારામાં શું છે? પરસ્પર જોયા વિના થયેલા અનેક લગ્નો પ્રેમ ભરપૂર નીવડ્યા હશે, પરંતુ તેથી કરીને તારું ને મારું મા બાપાએ તારથી કરી નાખેલું સાટું કશો બચાવ પ્રાપ્ત કરતું નથી. તને ધૃણા હતી, દબાવી ડરાવીને તારી જીભમાંથી હા કઢાવવામાં આવી હતી. સંમતિ લગ્નનો એ દંભ હતો. તું કુલીનનું બાળ છે, હિન્દુ કાયદાની ગુલામ છે. વિવાહિત જીવનને ઠેલે તારો ક્યાંય ઉગાર નથી. જ્યારે હું પુરુષ બૈરા પરણવા પણ સ્વતંત્ર છું. આમ છતાંય તું નાસે છે એટલે નક્કી કોઈ ભયંકર ધૃણાએ તને વલોવી નાખી હશે. મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે. મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે. મારા હાથના બીજા કોઈ કાગળથી ફોડવાઈશ નહીં. આ સાથે ₹50ની નોટ બીડું છું. ફાવે ત્યાં નીકળી જઈ અને રક્ષણ મેળવજે. મારા તરફથી આ ફારગતી ગણજે. અદાલતમાં જવું પડે તો આ દેખાડજે. લિખિતન કનુ. ₹50ની નોટ સાથે બીડેલા કાગળનું પરબીડિયું ગજવામાં છુપાવીને કનુ બહાર નીકળ્યો. છેક ટપાલ પેટી સુધી હિંમતભેર પહોંચી ગયો. પરબીડિયું અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઈની થપાટ પડી ધડામ કરતી. જુએ છે તો બાપાજી પોતે પરબીડિયું ઝૂંટવી લીધું. તેની તોડી અને અંદર સપાટા ભેન નજર ફેરવીને પછી બાપાજીએ બીજી થપાટ ચોડી દીધી અને કનુને ઘેર લઈ જાય છે. અને વર્તે દિવસે જેને ચોટલે ઝાલીને ઉપાડી જવું એવું કહી શકાય એવી યોજના કરીને ભીખા ડોસા મુંબઈ ગયા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.